અને રજાનો દિવસ હોય ને એટલે આપણને હે આમ નાવાનો ઉમંગ ન આવે. મારી જેમ કોને કોને એવું થાય. રોટલી, પાપડ અને ચા. ના હેરાન કરવી બહુ કેવા મસ્ત મજાના અમારે ઘઉં ઉગી ગયા અહીંયા. અને ઓલું પડું છે ને ત્યાં અમારે ચણા ને એવું અમારી મસ્ત મજાની વાડી. જ્યાં પાસે આવે એમાં એને મસ્ત મજાનો વ્યૂ. આ જલવા વેણા મહેંદી મૂકી છે. આવા મમ્મી રાતની મહેંદી જોવો તમે. હેલો ફ્રેન્ડ, કેમ છો આપ લોગ? વેલકમ બેક મારા નવા વ્લોગમાં. તો તમારું બધાનું સ્વાગત છે અને હર હર મહાદેવ અને જય માતાજી. તો આપણે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને મોઢું ધોઈ નાખ્યું છે ને અને રજાનો દિવસ હોય ને એટલે આપણને હે આમ નાવાનો ઉમંગ ન આવે. મારી જેમ કોને કોને એવું થાય. મને જ બહુ આળા ચડે છે અત્યારે નાવાની એવું. એટલે અને પછી ઠંડી રહે એટલે થોડુંક વધારે એવું રહે. અને વાગી ગયા છે 10 વાગ્યા આપણી મોર્નિંગ થઈ ગઈ મસ્ત મજાની. અને અહીંયા આપણે હવે નાસ્તો કરવાનો એટલે બા આવે છે ને આપણી માટે ચા ને એવું મૂકે છે. તીખો કાંઈ ન થાય અને મસ્ત મજાનું બનાવી જો ચા. બાય મૂકી દીધો ચા. ફાઇનલી ભાઈ અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આજે નાસ્તામાં છે આપણે તળેલી રોટલી. અને અમારે તળેલી રોટલી કહે છે, તમારે ત્યાં શું કહેતા હોય ખબર નહીં. તળેલી રોટલી, પાપડ અને ચા. તો હવે આપણે નાસ્તો કરી લેવી અને બના રહીશું મારા વ્લોગમાં. આજે આખો આપણો દિવસ કેવો જાય છે રજાનો એ આજે જોવાનું છે. તો ભાઈ વાગી ગયા છે હવે 4:30 અને 4:30-5 જેવું વાગી ગયું છે. અને હવે આપણે આવી ગયા વાડીએ, કેમ કે થોડુંક પપ્પાને થોડુંક મદદની જરૂર છે, કામ બામ કરવાનું છે એટલે. અને આપણી વાડીએ છે મસ્ત મજાના નાનકડા એમ થા ગલુડિયા. જો તમને બધાને બતાવું. જો આ ગલોડી મસ્ત ધોળા કલરનું. જો 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 ખારું થઈ ગયું. નો આવે ખારું થઈ ગયો. ગુસ્સે થઈ જાય તમે એના અડોથી નો મેળાવ કઈ ને. એ કાળું અડવા દે, ધોળું ને અડવા દે. હે એ કુતરી ધોળે કલર ની હે કુતરી તો ખારી જ ભાઈ. જો અડવા જાવ છે ડાયરેક્ટ ઓલું કરે. હો કેમ મસ્ત. તો ભાઈ ગલોડિયાને નાસ્તો કરાવી દીધો અને આપણી પાડી તમને બતાવવાનું થઈ ગયું બાકી છે. બાપો આપણે ભાઈ રોજ વાડી આવતો ને એટલે આપણે ને આપણી સામેથી માથા જ ઉડાડે. જો આપણનેથી ડાયરેક્ટ મારવા જ દોડ છે. જોયું, આપણને હાથ ન અડાડવા દે બાપો. મને ને હેરાન કરવી બહુ. જો પપ્પા મારવા દોડે હો, બહુ વધી ગઈ મારે. પપ્પાએ ને નાખી દીધી. આ બે આને નાસ્તો કરાવી દીધો હવે. જો ગુલાબ, જો ગલગોટા. વાડી અમારે બધું છે ભાઈ. ગલગોટા છે, ગુલાબ છે, પાત્રા છે. પાત્રા કાલે ઘરે બનાવીને ખાધા એટલે લઈ લીધા છે. પાત્રા બહુ બધા તમારે. જો આ બાજુ પાત્રા અને પાણી ચાલુ છે અમારે. અને આ છે મારો વાળ.
અને મારી આ ટેવ એક નથી મુકાતી. મને ગાડીમાંથી ઉતરવું પછી મારે હે ને શું કહેવાય ગાડીને ચાવી બંધ કરવાનું નથી ઉતરતું. અમારે જો લાઇટ ચાલુ રહી જાય. જો હું મને કેટલો ટાઈમ થઈ જાય ને પછી ખબર પડે કે અહીંયા મારા ચાવી હું આમ પછી કંઈક કામ કરવા જાઉં ને પછી મને અચાનક યાદ આવે મેં ગાડીમાંથી ચાવી કાઢી નાખી છે કે શું થયું કે ખબર જ નહીં. હવે બંધ કરી દીધીશ અને હવે આપણે કામ છે તે કરવાનું છે. હાલો તમને બતાવીએ હું આપણે કામ કરવાનું વાળી હું કરું વાળીએ બીજું કંઈ નહીં હું કરું બાકી આપણે ઓછું કામે આવે વાળી. અને આ વાળ મારો અને અમે જો હોટી ખોડીએ શું કામ ખોડીએ શું કામ કે મારે ઝટકા મશીન લગાડવાનું છે એટલે આ બધી હોટી બેસી અને પપ્પાએ કર્યો શનેડો ચાલુ કરવાનો હવે શનેડોમાં રાખવાનો છે. એટલે પહેલાં હું દાંતી જાકું ને પપ્પા હે મોર પગા તા ધોઈને નહીં નડે. જો એટલામાં મોર પગા આંકવાના છે બધા એમાં એટલા હરકી રાપ બેહારવી પડે કેમ કે મને વાવેતર કરવાનું હોય. જો નથી અને આ છે અમારો કપાસ અને અમારે હવે મસ્ત જો વાવેતર કર્યું છે ઘઉંનું ને એવું તમને બતાવી કેવા મસ્ત ઘઉં ઉગી ગયા. જો કેવા મસ્ત મજાના અમારે ઘઉં ઉગી ગયા અહીંયા. અને ઓલું પડું છે ને ત્યાં અમારે ચણા ને એવું આવ્યું છે. આમાં ઘઉં છે અને ઓલો કપા ઊભો ને જો હા જો ઓલો કપા એ કપા ઊભો છે અમારો આ કપા અને આ અમારી મસ્ત મજાની વાડી. ને હવે તમારો ભાઈને સનેડો આંકવાનો છે તો જોઈજો હમણાં મસ્ત મજાનો સનેડો હાલે ભાઈ. કોઈ મેં જો થોડું ઘણું હાંક્યો હતું ને કોઈ જો તમને બતાવો અમે જો પેલા પા નહોતી હવે આ થોડી ઘણી પા થઈ ગઈ. જો જોયું મોર પગાની એકા હે પણ અહીં કંઈ સ્ટેન્ડ નથી. હવે આપણે સ્ટેન્ડ ગોતી પેટે રાખવા હતું ફોન પણ હવે હમણાં તમને બતાવો આપણે સ્ટેન્ડ રાખી નહીં. અને હવે આપણે મોર પગા આંકાઈ ગયા છે ને હવે આપણે આંકવાની છે રાપ. તો જો અહીં પપ્પાએ રાપ ફિટ કરી દીધી છે અને હવે પછી આપણે આંકવાનો બોલ હરખા ફિટ કરવો પડે હું લાભ છે ને પછી થઈ જાય. કરું ચાલુ પપ્પા ચાલો પાછો આપણે સ્ટેન્ડર્ડ રાખીશું. હવે ચાલુ કરીશું પણ વાહે ઊભું રહેવાનું એટલે ક્યાં છે ને પાછો આમ છે ને આમ લઈ જાય અહીંથી આમ આ છે ને કહું હા તો લઈ એમ રાખી. અમારો સનેડો હકાઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો અમારો સનેડો હકાઈ ગયો છે એટલે બધા એમાં અને સનેડા મિત્રને અમારા સનેડા પાયાની જગ્યાએ રાખી દીધો પાછો. અને હવે ભાઈને પાણી પીવાનો ટાઈમ થઈ ગયો. સનેડો હકાઈ ગયો એટલે હું તરસ લાગી જાય ને તડકો રહ્યો થોડો ઘણો એટલે શિયાળો રહ્યો એટલે તો પાણીને પી લઈને પછી જાવ આપણે ઘર બાજુ
પપ્પા વાહ ઊભા હતા એટલે એ થાકી ગયા, એને પણ પાણી પીવાનું બાકી હતું, એ પાણી પી લે. પીવો છે કદાચ કસરું છો તળી હાલ પાડી પણ તરસી થઈ ગઈ. અમે એવન છે હવે નહીં મારા જેવી પાણી પીવું તો નહીં મારે સ્વાર્થી થઈ ગઈ છે મારી પાડી. તું ફર 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 મારવા જ દોડે એટલે પો હે બાપો. પણ અમારા કૂતરા જોજો 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 જેમ પાસે આવે એમાં પહેજ રાખે. એ તો કૂતરી એમાં ઢોળી કરીને કૂતરી બહુ કરે. જો જોજો વાડીનો વ્યૂ જો મસ્ત મજાનો. એને મસ્ત મજાનો વ્યૂ. આ છે અમારી વાડી અને આ છે કળાવું એવું. આ તમને હે ને નવો વ્લોગ આવશે ને ગમે ત્યારે એમાં તમને કદાચ આને હાટો સ્પેશિયલ આપણો વ્લોગ બનાવવાનો છે. એમ બહુ મજા આવશે તમને, ચોખ્ખી રીતે આમ હરખી રીતે બધું ખબર પડશે શું છે એ બધું ત્યારે બધી વાત. અને હવે આપણે વાડીનું કામ પૂરું થયું એટલે હવે જાઉં પાછા આપણે ઘરે. પપ્પાને પૂછી લેવી કંઈ કામ છે કે નહીં. પપ્પા કંઈ કામ છે? ચાલો પપ્પાએ ના પાડી દીધી છે એટલે પાછા જાઉં ઘરે. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજાનું હવે નાહી લીધું. હવે એમ ન કહેતો કોઈ નાહ્યું નથી. હવે આપણે નાહી લીધું છે મસ્ત મજાનું. અને મને ખબર આખો દી મારે ને એકવાર વાડીએ જવાનું હોય એટલે મેં કીધું મને નિરાતે હે ને વાડીએથી ને આવીને શાંતિથી નિરાતે હે ને નાહીશ સાંજે. એટલે હવે નાહી લીધું છે ને આજે આપણે બનાવવાના છે પકોડા ઘરે. અને અમારી બેન બેસી ગયા છે લોટ દોવા માટે. અને કાચી કાચી બ્રેડ કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. મને જ બહુ ભાવે કાચી બ્રેડ. હા લઈ લેજે. તો પકોડા જ ખાવાનું પછી પકોડા જ ખાવાનું પછી રોજ ખીચડીને શાક દેવાનું. બોલો બોલો તારો જમવાનું થઈ ગયું છે. હું પપ્પા બે જ આવી હાલો પકોડા ચટણી. તો હવે આપણે જમીન નવરા થઈ ગયા છે. પણ હવે મમ્મીને બહાર જવાનું છે ને એના માટે જો બેન હવે મહેંદી મૂકી દેશે. મમ્મીને કેવી મૂકીને તમે ખાલી જુઓ. મમ્મીને કાલે બહાર જવાનું એટલે અમારા જલવા બેને મહેંદી મૂકી છે. આવા મમ્મી રાતની મહેંદી જોવો તમે. તો ઈ કોને મૂકી તે જ મૂકી આ મહેંદી મૂકી. હા આમ જો તો મમ્મી હરખી મૂકી દે એવી મૂકમાં આમ જો આવી તો ઘણી ના હારી મૂકી છે મમ્મીને. હું કેમ કે બહુ ઘાટી એને મહેંદી ગમતી નથી એટલે આવી હાલે. હાલ છે ને મમ્મી ક્યાં જવાનું મમ્મી તમારે કાલ જવાનું છે મારી ભત્રીજીનું શ્રીમત. હા એટલે આ બધી મહેંદી મૂકવાનો કાર્યક્રમ અમારે હાલે છે. તો આજનો વિડીયો અહીંયા સુધી છે. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં.